કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આવતીકાલે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ। કોંગ્રેસના નેતાઓ જે જગ્યાએ હાજરી આપવાના છે તે સ્થળો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। કોંગ્રેસના નેતાઓને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જવા માટે 2 વોલ્વો બસ તૈયાર કરવામાં આવી। બીજી તરફ નેતાઓના રહેવાની સુવિધા પણ કરવામાં આવી, જેમાં રાહુલ અને સોનિયા ગાંધી સર્કિટ હાઉસ ખાતે રોકાશે, જ્યારે કોંગ્રેસ શાસિત મુખ્ય પ્રધાન અને ઓબ્ઝર્વરની હોટેલ તાજમાં વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ। ભૌમિક, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા કેવી છે? जगदीश, આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે ને આ બેઠક પહેલા સૌથી મહત્વનો પડાવ કહેવાય તો તે મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમ છે અને સાબરમતી આશ્રમ ખાતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિત વર્કિંગ કમિટીના લગભગ 60 થી વધારે જે સભ્યો છે તે અહીંયા પ્રાર્થના સભામાં ઉપસ્થિત થશે। લગભગ 9:30 કલાકે આવતીકાલે સવારે તેઓ આ જ જગ્યાએ પ્રાર્થના સભામાં ભાગ લેશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે। કાલે 12 માર્ચ એટલે દાંડી યાત્રાનો પણ દિવસ છે, એટલે કે કાલે કોંગ્રેસ માટે કહેવાય કે પોતાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે અને તેના માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે એક સ્પેશિયલ એક વિશેષ બેઠક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કે જે પણ વર્કિંગ કમિટીના સભ્યો હશે તે આ જ રીતના બેસશે, તેના માટે કોંગ્રેસની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। તેની સાથે ખાસ કરીને કહેવાય કે જે પણ નેતાઓ આવશે જે મંચ ઉપર તેના માટે એટલે કે વરિષ્ઠ નેતાઓ છે તેના માટે એક આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને તેમાં મહાત્મા ગાંધીનું એક પોસ્ટર મારવામાં આવ્યું છે કે ગાંધી અતીત નહીં ભવિષ્ય है। કોંગ્રેસ કહે છે કે ગાંધીના વિચારો, ગાંધીજીના અહિંસાના વિચારો સાથે તેઓ આગળ વધી રહ્યા છે। તો આ જ પ્રમાણે અહીંયા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે। બીડીએસ, ડોગ સ્કોટ સહિત અહીંયા ટીમો પહોંચી છે। હૃદયકુંજ છે કે જે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે અને તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના જે લોકો છે તે લોકો અહીંયા પહોંચશે અને તેના માટેની આખી આ છે તે વ્યવસ્થા છે। આપ જોઈ શકો છો કે જે બેઠક વ્યવસ્થા છે તે આખી અલગ વિશિષ્ટ રીતના કરવામાં આવી છે, એટલે કે અહીંયા વર્કિંગ કમિટીના સભ્યો બેસશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે। મારી સાથે કોંગ્રેસના પંકજભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશ। પંકજભાઈ, આવતીકાલે 9:30 કલાકે પ્રાર્થના સભા છે, કઈ રીતના વ્યવસ્થા છે, કોણ કોણ લોકો ભાગ લેશે? કોંગ્રેસ વર્કિંગ કમિટી અને અહીં ગુજરાતના કોંગ્રેસના લીડરો અને અહીંયા બેસીને દેશની અંદર શાંતિ અને દેશની ઉન્નતિ માટે અને ગાંધીજીના મૂલ્યો જળવાઈ રહે એ માટે અહીંયા પ્રાર્થના સભા રાખી છે। ખાસ કરીને સોનિયાજી આવી રહ્યા છે, પ્રિયંકાજી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે, રાહુલ ગાંધીજી છે, તેના માટે અલગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વર્કિંગ કમિટીના સભ્યો માટે અલગ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખાસ મતલબ કહેવાય કે પ્રદેશ કોંગ્રેસમાં એક નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। એ તો છે જ, કોંગ્રેસ છે જ, કોંગ્રેસ આવવાની જ છે, આ દેશની અંદર કોંગ્રેસ આવવાની જ છે, એટલે બધું અહીંયા પ્રાર્થના સભાની અંદર બેસી અને દેશની ઉન્નતિ માટે પ્રાર્થના કરશું। તો પ્રાર્થના સભામાં તેઓ ભાગ લેશે। સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, તે આપ જોઈ શકો છો કે આખો જે ગાંધી આશ્રમ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ ચાક ચોબંધ કરી દેવામાં આવી છે। જે રીતના પોલીસ અધિકારીઓ છે, ડીસીપી ઝોન ધર્મેન્દ્ર શર્મા સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, તે લોકો અત્યારે સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે। મતલબ સાફ છે કે આવતીકાલે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માટે મહત્વનો દિવસ છે, તેના માટે અમદાવાદ પોલીસ, એસપીજી સહિતના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। અલગ અલગ રસ્તા ઉપર પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેથી કરીને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંય પણ ખામી ન રહે તેના માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। તો કહી શકાય કે આવતીકાલે સવારે 9:30 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીના દરેક સભ્યો આજ સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત રહેશે મહાત્મા ગાંધીની પ્રાર્થના સભામાં અને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે, કારણ કે આવતીકાલે 12 માર્ચ એટલે કે દાંડી યાત્રા શરૂ થવાનો પણ દિવસ છે અને તેના માટે કોંગ્રેસ ફૂલ પ્રૂફ તૈયારી કરી રહી છે। ભૌમિક, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો પ્રાર્થના સભા ગાંધી આશ્રમ ખાતે જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા તમામ જે દિગ્ગજો અને સાથે જ વર્કિંગ કમિટીના જે સભ્યો છે તે આવશે, ત્યાં બેસવાના છે, થોડીવાર પ્રાર્થના સભામાં હાજરી આપવાના છે। ગાંધીજીની જે વિચારધારા છે, જેમના જે મૂલ્યો છે, અહિંસાના મૂલ્યો છે, તેને આગળ કેવી રીતે લઈ જવામાં આવે, તેને કેવી રીતે તેઓ જાળવી રાખવામાં આવે અને દેશમાં ઉન્નતિ માટે થઈને આ પ્રાર્થના સભાનું મુખ્યત્વે આયોજન કરવામાં આવ્યું છે।